યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત અંબાજી મંદિરના ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. તો આ બેઠકમાં અંબાજી મંદિર સંકુલ અને ગબ્બર ખાતેના દુકાનદારો સાથે અસરકારક કામગીરીનું આયોજન કરવામાં આવ્યું. શક્તિપીઠ અંબાજી અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. તો યાત્રાળુઓની અવરજવરને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધે છે, જેથી યાત્રાધામોમાં સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે વિશેષ આયોજન હાથ ધરાયું છે. તો આ અભિયાન અંતર્ગત અંબાજી મંદિર અને સંકુલ અને ગબ્બર વિસ્તારના દુકાનદારો સાથે અલગ અલગ બેઠકો કરવામાં આવી અને તેમને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને યાત્રાધામને સ્વચ્છ રાખવા માટે સહિયારો પ્રયત્નો કરવા સમજાવવામાં આવ્યા હતા. તો આ બેઠકમાં દુકાનદારોને જણાવવામાં આવ્યું કે આગામી સમયમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અંબાજીના અસરકારક અમલ માટે કડક અને દંડાત્મક કાર્યવાહી પણ અમલમાં મૂકવામાં આવશે. તો મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે દુકાનદારોને પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ બનાવવા માટે જરૂરી સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.